વેલકમ બેક. બનાસકાંઠામાં આફત બનીને ત્રાટકેલા વરસાદ અને પવનના કારણે તારાજી સર્જાઈ છે. પાલનપુર હોય, ડીસા હોય, કાંકરેજ અને ધાનેરા પંથકમાં ભારે પવન ફૂંકાતા અનેક સ્થળ પર મકાનના છાપરા ઉડી ગયા. પવનના કારણે પતરાના શેડ તૂટીને જમીન દોસ્ત થયા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. ધાનેરા પંથકમાં વરસાદે અનેક જગ્યાએ પાકને નુકસાન પહોંચાડ્યું. ખાસ કરીને ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી અને અનાજનો જથ્થો પલળ્યો. અને અત્યારે વરસાદ આવ્યો એટલે અત્યારે મજૂર લેબર મળશે નહીં અમને, એટલે બાજરી ખેતરમાં મગફળી બધું પડ્યું છે, એટલે બહુ નુકસાન છે અમારે. વાવાઝોડાના કારણે અચાનક વાવાઝોડો આવી ગયો છે. અમારે કોઈ સપનામાં ખ્યાલ નતું કે અત્યારે આવશે. અત્યારે ઉખાડેલું બધું સીઝન પડી છે, એટલે નુકસાન બહુ છે. વાવાઝોડા સાથે વરસાદ આવ્યો. વરસાદ બહુ ઓછો છે, પણ વાવાઝોડું ભયંકર આવ્યું. ખેડૂતના માલો ખેતરમાં, વેપારીના માલો બજાર માર્કેટની અંદર સારા પ્રમાણમાં બગાડ થયેલ છે. બીજું ગાડીઓ મળતી ન હોવાથી માર્કેટ યાર્ડમાં આમ તો ગવર્મેન્ટે જાહેરાત કરી હતી, પરંતુ ગાડીના પ્રોબ્લેમો, ડીઝલ નહીં મળવાથી ગાડીઓ મળતી ન હોય, માલ બજારમાં થોડો ઘણો આટલી બધી જણસીની આવકો હોય તો સચવાય નહીં. શક્ય હોય તેઓથી બધું બગાડ્યું નથી, પણ છતાં રાત્રે અચાનક વાવાઝોડું આવવાથી થોડું વધારે નુકસાન થઈ ગયું. એમાં ખેડૂતને વધારે નુકસાન થયું. બજાર સમિતિએ જે વેપારીઓના શેડ છે ખુલ્લા રાખવા પણ સૂચના આપેલ છે. બજાર સમિતિનો પોતાનો પણ જે વિશાળ શેડ છે એને પણ ખુલ્લો રાખવા માટેની સૂચના આપવામાં આવેલ હતી. અને જે માલ કમોસમી વરસાદના કારણે ક્યાંક ડેમેજ થયો છે અથવા પલળ્યો છે તે માલ વેપારીનો હતો. અને હાલ ટ્રાન્સપોર્ટોની ભાડા વધારો અને ડીઝલ પેટ્રોલની અછતના કારણે ટ્રાન્સપોર્ટિંગ ન મળવાને કારણે કેટલોક માલ પડેલો હતો, જે વેપારીનો માલ હતો અને જે રિસાયકલિંગ થઈ અને ફેર રીયુઝની અંદર આવી જશે, તેનાથી લગભગ બજાર સમિતિમાં કોઈ પણ જાતનું નુકસાન નથી અને ખેડૂતોનો કોઈ પણ માલ પલળેલ નથી.